એક પેક વધારે થઈ ગયો પેટમાં પડે હવે મારે શું કરવાનું ડોશીએ ખાવાનું બનાવવા ના પાડી દી હવે કોઈક સારો ભાઈબંધ કે કોઈક મૂર્ખો હાથમાં જાય તો સારી વાતો ન કે પૂછે મરી જવાનો હોય વાત જોવાની કોઈક આવો તો અલ્યા તારી બેઠો બેઠો કંટાળે તો કોઈ દેખાતું જ નથી લે તારી ધંધી આવો લાગે કોક હાથમાં લાગે ધંજે હે ધંજે તો જઈ યાર આમાં હોત તો જતો આપણા અંડે અંડે તો મુજે હમણાં આવ્યો તો હું આવી જઈને હા ડોશીએ નાસ્તો મંગાવ્યો હતો અલ્યા મુજે પૂછે છું યાર નાસ્તો કરે થોડો થાય આટલે ના મજા આવે યાર ડોશી ભાઈ ભગા પાડે ઘેર ખાવું તો ઘેર આવવું અને યાર તું તો યાર તાર ડોશી ભાઈ બહુ યાર તમારે ડોશી ખાવા નહીં બનાવી પાડી ઉઠી આજ ના પાડી કે ખાવાનું આજ તો ભાઈ તો નકર તને ના પાડું યાર એટલે હા લાવે લે ખમણ લે હાટું તમારે ઘેર તું ડોશી થી બીવાનું હોય લે લે ખબર ના આજ તો પેલી ફેર તો મન યાર માર પડી હતી ખાવા લીધે પણ યાર આપે તો એવું ના આવતું બધું ડોશી મારે એવી દઉં કરવાનું છે પણ ભાઈ આપે તો હું યાર ડોશી બોલે ને તો હું બોલવા નહીં ખાતું સોનમાં હવ ભાભી કર જાણ તો ભાઈ સારું રાખે ભાઈ એવું એક વાર તાર રાગ આવી ગયો ને તો ડોશી તારા માટે જીવ કાઢી નાખ દે ભાઈ ના હોય ઓહો લે લે અત્યારે ના તો ખમણ તો ખાવું યાર હું કોઈ દાડો કાઢી નહીં પાવો ખબર યાર ડોશીએ 100 રૂપિયા લ્યા હા તે 50 રૂપિયા પડ્યા હતા હા અને બીજા 50 રૂપિયા ડોશીના માંથી કાઢી લીધા ગાપચી માલ ના હોય અલ્યા તારી તું તો જબર ગપચીઓ મારી યાર તે બચાને તઈ લીધી ભાઈ એમાં ના વખત તઈથી તો કઈ થતું નહીં આપણે ઓ અલ્યા કોલી આપણે જોઈ યાર બીજી ભાઈ બચાની કોરી લઈ લે તા કોરે કોરું ઠપકારી લે આટલા હવે યાર જ ફટોફટ કાચે જયામાં કાકા પણ મારા કોવા માટે મારા પેલા બે ઘરના પાયા ખોદવાના હતા તે લઈ જતા એ મજૂરી પણ એ તો હે આધા તો નહીં ચાવતો તો ચાણા આવશે રે તમ ખમણ લેવા તમ રોધ્યું નહીં તમે આજ એવું એમ ઓહો તમાર તો વાત છતાં ચમ 100 રૂપિયા તમારા લઈ જાય એમ હા તો તારે એવું હારું હું જવું ને તમે આવે તો કહેજો કે પેલા આયા તા તાર પતરી જો હો હારું મારે હંગાત આવીને મારે એટલું કોમ પટી જાય ને કોમ પેલું રાખેલું હતે કોમે મોકા માં તો રોજના રોજ કોમ ચાલો પણ એ તો કે મારા કોમ ચાલો એમ કહેતા હોય કાકા હા એ રખડવા બેઠ્યા હશે પીઓ સા ભાઈ બનવાડી રખોડો પેલો કાઢ્યો એની જબા ભાઈ બંધી કરી ઈવાને ઈવાને સંગ બોલ્યા કરવા દો હતા તમે એ તો સુધારો પડે એના વાદે રહેશે ને તો ઘરે નહીં રહેવા દે તમારો એ તો સાચી વાત હારું તો હું જાઉં એ આવે એટલે કહેજો હો હારું મારો મોડું થાય મારા હંગાર કોમે આવશે મારા પાયા ખોદવા લઈ જવા હતા કેટલી મજૂરી 400 રૂપિયા બરોબર 400 450 પડશે યાર ના 400 રૂપિયા ચાલે જ છે એટલે આ 45 ડિગ્રી ગરમી આવી હવે 400 ના જમાના છે 450 રૂપિયા આલો પડી અટક પટક આવી તો ગરમી માં ચડી જાય તો કોણ જવાબદારી લે હા તો પણ એ ભાઈ એવું રીતનું કોમે કરું પણ 50 રૂપિયા વધારે આલો પણ તારો બાય વાજે 7 વાગ્યા સુધી કોમ નહીં કરતા થાય લે કામે શાંતિ ઉભા રહે યાર સામાન કાને બોલા કીધો વચ્ચે કોમ કોરોડાઈ તું યાર લે તું વળી ચાલનું કોમે જઈતા જાવ પડે યાર અમે તો આવા લઈને રખડો આવવાના કાલથી આવજો કાલ હવાથી ચાલુ કરું હું આપડે હાર તું જાહેર આવી જાય તમે વહેલા આવી જાજો 6-7 વાગે આવી એટલે વહેલા તમે છૂટા કરી દેવ ગાડું હો હવે 4 વાગે બંકો કોમ બંધ કરી દે આવો હા તો વાંધો નહીં સાલંગ ખેંચજો 4 વાગે બંધ કરી દેજો તમારી રીતે હાર હો
હા તે બે તું ના કરી કી યાર હેડજી તમે એકલા આવજો પાછા આપણે રેગ્યુલર ગ્રાહક નહીં હું તમારો હા એ તમે રોજ લઈ જાવ તો ભાઈ રાણી નહીં લઈ જવાનું લે આજ ભાઈ શું કરવાનું આપણે ખબર એક દવા કોમ જવાનું 400 રૂપિયા આવીને અઠવાડિયું પીપી કરવાનું હવે લે આજ. આ પટ્ટી જરા જવાનું આટલો બાટલો પડે તું 100 કલાક ગાળેલા આપણે ખાધું જા તાન 20 લેતા હેડ કે હવે હું કાઢું નહીં આપતો ખુશી લે ડોશીનું કા બોલાવી લે એ તારા રે માટે ખમણ લાયો ડોશી મારી તારા માટે ખમણ લાયો રે લો ઓય ઓય જો કાલે જબરિયા ડોશી યાર બહુ કલાકાર લાગે બહુ મોટો એ ભાઈ અલ્યા ભાઈ બાગ લઈને ખાઈએ ને અલા ઓય રંજી એ તો યાર વાળ લાગે ખમણ બનાવે એ ધનજી અંદર લઈને તો બેહી ગયેલા બાર આય અરે આવું લે ઉભો રહે કી યાર અલ્યા ઓય આ નહીં યાર ઓય પૂછ્યો દે હું યાર તું યાર અંદર પેઈ દી મને એકલા મિલી ની યાર અરે એવું નહીં યાર યા બાર આઈ કી ફટોફટ ટાણી એટલે જો લે આ લે લે આઈ તો અંદર બે જા લઈ લઈને આઈ એ બેટો અનુ કહો રઘુજી અરે આ સુઈ યાર ડોશી થી બીભાઈ યાર બાર આઈ કી યાર ગુલામી કર્યા વગર ઋષિ કોઈ બિયા તો નહીં લે આ તો બાર આઈ કે તાન ફટોફટ એટલે થયો લે હાલો ઋષિ લે આ ખાલી ગાડી તો કરે આ બોલ તો ખવડાવો, બોલ તો. હારું કર ઓળખતી નહીં ભાઈ ભાઈ મારો ભાભી મને નહીં ઓળખતા યાર તમે આ તો લંગોટિયો છે મારો અલા બિયાર લે, નો ભાભી લે. જાઓ તમે યાર ઈવર હવે તારો હતો નહીં તમે યાર બોલતા નહીં આવડતું યાર લે ભાભી તને આવું ઓ બોલાવતું છે? તારી ગુલાબી હાડી પહેરી દો ગુલાબી હાડી પહેરી અરે તે તો મંગાઈ દઉં યાર થોડું ખબર ના આવે તારા બાએ કોઈ થોડું ખબર બનાવી દઉં અલે ધનજી યાર તને યાર ધમકાવે યાર મારા મગજ ચૂર્યા ભાઈ આટલે યાર અંગાઈ યાર તારા ખમણ ખાવું હોય ને તો સોનો મોનો બેહી રે ને દોડાવશે હમણાં તું એ ખમણ ની પાડી હું એ ખમણ ની પાડો હમણાં હું પૂછ્યો જ દેવું હું પહેલથી વાત કરું તો ખાવું હોય ને તો હા ભાભી બે જા દેવો અરે દોડું ખમણ ના આવે યાર અલ્યા દોડું જ ચખાડી આ તો મીએ કલર કર્યો ઉપર અલ્યા એ તો મીએ કલર લાયો યાર જેવો ને યાર મોન રાખો માર અલ્યા બેહો કે ભાભી યાર મોન નાખીને બોલી એ ધનજી યાર બેહો યાર કે? ખાવાનું બાબત લે યાર યાર એટલે. મને બોલી જાય યાર પછી યાર યાર હવે ડોસી બોલી જાય જો ખાવાનું ચાલુ કરી દો અમે લે ઓટોમેટિક આમાં બેસી મને યાર મેં સુટું ખાવાનું છે વચ્ચે ના ના બે ખાવા ચાલુ કરી દે અલ્યા બેહો ભાભી ખો યાર બેહો 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 યાર મારું મન રાખો લે હું આવું ના ખાઉં કોણ નહીં આ ડોશી યાર યાર તા નક્કમી ડોશી યાર દારૂડિયો યાર યાર ખાને પટી જા ભાઈ ભાઈ ક્યાંથી નહીં ખા નતું દીધું તને ના પાડી તો આવું તો પટી જા ભાઈ લંગોટિયો છે મારો વળી ચમ ના આવવા અલ્યા યાર યાર તંજી લાગ્યો. યાર ખબર નહીં પડતી યાર ચીકુ લાગ્યું મારું મોઢું બગાડી યાર. ચીકુ લાગ્યું આ તો મારી બેટી બગડી આ ખમણ હતું યાર મરતું ખાધી તું બેટા માર તો ખાઈ નાખી દીધું યાર હું તો યાડ્યો લે યાર તું યાર ખમણ ખાવા લઈને આયા હું કરવા લઈને આયા તું મને આટલા દૂધજી હું યાર તો નતો કહેતો તું પ્રેમથી વાત કર તા ડોશી યાર મગજથી ફરેલી યાર બગડી ગઈ. હવે પડતી નહીં કોઈ
એટલે ખાઈ જા, આટલું ખાઈ જા. નહીં ખાવી કોઈ ધૂળે મારતો હું તો હેડે હવે ક્યાં જઈને ખાય જા લે ડોશી, હું જાઉં આવજે લે આ ખાઈ જા, ખમણ ખાઈ જા હવે. કૂતરાની તારા માટે લાવ્યો હું. તો ભાઈ ત્યાં પેલા ક્યાં ચોખટ કરી પડે તાણી ધોળું કાળું લાવવાનું મને ખબર કે ચોય લાવવાનું. હા. એટલે તારા બાએ કોઈ થોડું ખમણ બનાવ્યું તું કોઈ દાડો? દેવાન નહીં યાર પછી. ચોખટ કરી પડે પછી. પણ ચોખટ કરવી પડે પેલા પછી. તો ના ક્યાં કે ધોળું ખમણ લાવવાનું તો પછી ચોકથી બનાવવાનું. ચો કીધું તું આ ઢોળા ખાટલો બગડશે ભાઈ. તું તો ખાટલો તો થોડું ખમણ ના માલે ચો એક તો ચાલ તારો બાબર ના આલે. હવે તારે જઈને લેતા આવવાનું હોય ભળા નહીં કોમ તને કહું ભાઈ. જા જથી ના કમળો ભમાઈ નાખશું પાછી આ મળું બૂટ કરે એટલે વળી. હું એ ભેગો થયો આમ તો ભેગો થયો હું આ બંકો કોમ નહીં કરજો તું કે લગી રે કોમ નહીં કરું. ખાવાનું નહીં આવે તો કોઈ નહીં અમે ખાવ ખાવ વળી લે. જાનું યાર એક તું યાર નહીં ખાવ લે પછી તારું ખાવાનું લે નાખી ના દેતી પછી હું ભૂખ લાગે મોડા. હા તું મારી આબરૂ રાખતી નહીં થોડી. ગાય એટલું ખાવા દે. લેટવી હવે એકલી બે ખાવા મોન માગતી હતી બીજું કોઈ નહીં મોન માગતી હતી. લેટવી થઈ ગઈ હવે. તારા ધોળું ખમણ હું તારા બા બનાવા. લેટવી જો કે મારી બેટી મન તો મરચા ખાઈ છે. જા નહીં ખાવ. લેટવી મોન માગતી હતી બીજું કોઈ નહીં. એમ નહીં આ મને ધોળું ખબર શું બનાવતું તારો બા બનાવતો મને જા બાજુ. ના તારે ખમણ ખાવું તું તો મને એમ કેવું તું કે મારે ખમણ ખાવું હોય તો હું અડો જ નહીં. આ આવી એકલી લેટવી બે ખાય છો એટલે કે મારી આબરૂ કાઢી દે. નહીં તારું મારું પાવું લેટવી ખાવું તું તેમ કેવું તું કે મારે ખાવું હોય. ફોન કરું ખબર હોય કોઈ કર નહીં કોઈ 20 રૂપિયાનું તો લેતા લઈને ભાડું થાય તો લેવા જવાનું તો. આ મારું 500 પાટણ હા